શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 448 દેત્રોલી તારીખ 10/4/1982। કેટલા જેવા મનુષ્ય અવતાર, એ તો દેવ અવતાર, ઈશ્વરનો અવતાર. બધા જ જીવોના ભગવાન દેવાનો અવતાર, બધા જીવોને ઠારવાનો અવતાર છે, બધા જીવોની સેવા કરવાનો અવતાર છે, બધા જીવોને તારવાનો અવતાર છે, અભયદાન દેવાનો અવતાર છે. આ અવતાર છે એ વિષયનું વિસ્પી અને એકલો ભય 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 આપણો અશ્રદ્ધા અંધવિશ્વાસ ભગવાન પર ભરવું ન હોય એ મની છે ને કહેવાય. ભગવાન પર ભરવું ન હોય એ રાક્ષસી ભાવ, શંકા કપટ કરે, ઈર્ષ્યા કરે, વેર કરે, મારું કરે, તારું કરે, ખાઈ જુ લઈ જુ, હા હા મારું શું થાય, અલ્લા તારું શું થાય, અત્યારે તારું શું થાય. આખી સોરાશી ફરીને આવ્યો, આખી પતંગોમાં જઈને આવ્યો તો એ હેરે ભગવાન તારું પોષણ કર્યું. તો મનખાદેવના અવતારમાં આજે તારા આટલા આ તારા દેવો, આ હાથ દેવો, સૂર્યદેવ મશાલ હાઈ રહ્યા છે, પવન વાયરાટો રહ્યા છે, ધરતી માતા પથણ પાથરી રહી છે, અન્નદેવ રક્ષા કરી રહ્યા છે, હે અમૃતના કુંડ ભરેલા છે. જો ને આ ભગવાન તારા માટે હું બગીશું. તારો આ દેહ આ સક્ષમાં દેખાય, કોને સંભળાય, જીવન બોલાય ને દેહ જીવનમાં સાક્ષાત આત્મા દેહ હે શું કરવાનું. આ દેહ મથન કથન નું મનુષ્ય અવતાર છે એ મથન કથન નથી, સમજવાનો જ વિષય છે. તમે સમજો, ભણ કહે ભટકીશ નહીં, મોની લે મન મોય, સમજીને હોય તો કરવું નથી કોઈ, બોલે બીજો નથી, પરમાત્મા પોતે અજ્ઞાનીને ઓઢળા અળગાડીને ગોત એટલે ગોથો ખાધેલો ને કે હેનો ગોથો હું છું સતન, હું સદ, હું જુ સદ. તું આત્મા, તું ચેતન, અવિનાશી, અખંડ, નિત, શુદ્ધ, બોધ આત્મા. અને આ બધામાં એ આત્મા અને બધાના ધણી પરમાત્મા સર્વજ્ઞ દેવ, એમાં હું શંકા આવે ને હું બગડી ગયું છે ના. આ મત તમે કરો છો અત્યારે, આ અત્યારે બધું હમ 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 થઈ રહ્યું છે. તમે હાઈ રહ્યા છો આ ધરતી આ બધા આટલા મનીના આ રૂમ રૂમ ને રગરગ, સો હંસા હોસા ચાલી રહ્યા, સો ગાયો, સો બેહો, સો બરજા, સો ગજાળો, સો કૂતરો, સો મનાળો, સો જન્મ્યો, સો ભૂવો, સો જળ, કીટ, પતંગ, પાણીમાં સિક્કા જેવું, પાણી હેનું બન્યું, આ બધાને પૂરા આ બગીચાને પૂરું ખેલ ખેલી દીધું. તો સતો ભગવાનના પર બહુ વિશ્વાસ નહીં ના. આ દેહ પરુમોનું બને અને આ નાટાળો કરતા નજરો આગળ આવડું હોય ને આવડું થાય ને લોબું થાય ને મોટું થાય. અરે કોઈ ભરવું જ નથી, ભગવાન જ નથી. તું કરીશ આ બધું, તમે એમ એશિયા તમારે આટલો કોઈ ભરવો નથી થતો. જુઓ ને આ પેલા સ્વામેડા તળાવવાળા છોકરાની વાત, પડદો ફાટી ગયો, પેલા એ તો વાત એટલી રહી શકે ને હેડીથી આગળ પેલા સોરા પાટું માર્યું અને પાણી નીકળ્યું, સોરો આગળ પેલા બધા બાયણે કાઢ્યો, ક્યાંક તેના પગલે પગલે જેમ બાયણે નીકળ્યો એમ સ્વામેડા તળાવ ભરાઈ ગયું, પાતાળ ફૂટી ગયું છે સ્વામેડા તળાવ. આ બનેલી હકીકત છે. જો આ મીરાબાઈની, શબરીબાઈની, કર્મોબાઈની, ડારેલબાઈની આ હમણાં હાલ આ નામદેવને, અરે રામદેવને, ધીરમદેવને આમાં કોઈ હંતાળેલ થોડી છે. આ ભરથુહરીની, ગોપીચંદનની, નિમિરાજાની, ઋષભદેવની, બાહુબલની, જળભરતની, ભરતરાજાની, પ્રહલાદની, સુધર્વાની, મયુધ્વજની, પાંડવોની, કૃષ્ણની, આ હે આ જીભાઠીની એ વાતો કોઈ હંતાડેલી છે. આ મીરાબાઈની ને આ બધી વાતો હંતાડેલી છે, કોઈ ડોકી મેલી. તમે એવું ગાડી ગાડીને જુઓ, પત્તો ગાડી ગાડીને જુઓ તો એકલા એક એકથી સડિયાણા, એક એકથી સડિયાણા, તો એમાં એકલો પરમાત્મા જ પ્રકાશ છે ભરેલો. એ લાકડો પેલો નોમ ગણીએ છીએ ને એટલે તો બધા ભાઈ ને બાઈ ગણો, પણ એ ભાઈ બાઈ કોઈ નથી, એ તો એકલો ત્રિલોકપતિ દેખાય. એ તો પેલા નિમિત્ત દેખાય વસ્ત્રો જેવું. આ ભાઈ ને બાઈ ને સતી ને સત્તા ને કી હે એ તો મને લાગે ભાઈ એમાં તો કોઈ ન હોય, એ તો ગોખલા છે. એકલો અખંડાકાર ત્રિલોકપતિ નિરાળ, શુદ્ધ હો, બુદ્ધ હો, નિરંજન હો, જેના હાથ નથી, જેના પાવ નથી, વિના દૂર માલિક ખેલે હો, અજરા અમર, શુદ્ધ બુદ્ધ. આ સાંકડી બનેલો છે. આ લાકડો એ એના આપણા સાંકડા લાકડાના ભાવ છૂટતા નથી. નકર દેહાત જાતની ગ્રંથિ છે એટલે આપણે આ જગત જગતરૂપી જોઈએ છીએ. નકર આત્માનું જ્ઞાન થાય તો બ્રહ્મરૂપ ભારે બ્રહ્માંડમાં જેની વર્તી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા. આ પ્રીતમની વાણી છે.
શંકરની વાણી જેની વર્તી અખંડ બ્રહ્માકાર અંતર જોયો આત્મા સદગુરુ મળ્યા સર્જનહાર સખી જ્ઞાન વૈરાગમાં મન ગયો. જો તો આપણે શું કરવાનું છે? આપણે શું કરવા ભેગા થાય છે? રોટલા ખાવા ભેગા થાય છે. જો આત્મા જ્ઞાન અને વૈરાગ ત્યાં દેખાય છે ભૂસુસ નાશવંત છે. આ વૈરાગ ભાવ ના બધામાં આત્મા રમી રહ્યો છે. આ જઠર ધૂતી ચેતન આ ઝગમગ ધૂતી આ બધામાં આ પેણાયા હોય અને પેણામાં દીવા હાલતા હોય આ બધામાં નેત્રોમાં દેખી રહ્યો છે. જબ જબ આમ જોઈ રહેશે અંગ્રેજી જોઈ રહેશે. આમ પેલો મનાળો જોઈ રહ્યો હોય બધું મરે સક 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 કરે છે. આત્મા શું જોઈ રહેશે? મને આમ ચારથી જોઈ રહેશે. તો આવો આત્મા છે એને ભૂલમાં કાઢી ને આપણે બીજી ભ્રમણા કરીએ અને ભગવાન ભગવાન કરીએ એમ તો કોઈ ભગવાન નથી. જો આ ભાઈ બધું ગાયું પણ સત્પુરુષનો બોધ ભળ્યો મારા સદગુરુ હિલો માર્યો સુતેરો જાગ્યો કે મોહ નિંદ્રામાંની આ જીવ જાગ્યો તો સેવી દશા થઈ હીરા અરે હું શેરજી મોતી નીપજે હંસલા હોય હાલ જો જાત બદલાઈ ગઈ. આપણા જાત આની હાઈ રહી છે ભક્તિ કરીએ છીએ પણ આ ભાત હાઈ રહી છે જાત પર નથી આવતા. હંસ થો હંસ બગલા ભાવ છોડો શરીર ભાવ એ બગલા ભાવ છે. હંસ એ ત્રિલોકપતિ છે દહળ ધોતી એમાં સંસાર નથી. એકલો અલૌકિક હંસો ભગવાનનો હંસ એમાં નિરાહારી આ પાણી પવન ધરતીના આકાશ વગેરે એવો હંસો એ હંસ કહેવાય. વિષયાતીત એવા બધા હંસા હોય હાલો હીરા વેણજો હિતના અમરાપુરમાં લો અમે તમારે તો આગળ વણિયાને તો આ કાળો મોક્ષ જ નથી થતો. આ તો સીધું કહે છે અમરાપુરમાં રમો હે ને મેળ મળ્યા મન મગન ભયા સાહેબ ઘર મેળા નિશંક હોય નિર્ભય ભયા સુખ સાગર ડેરા. સુખ સાગર ડેરા એ ભગવાન મારા મનતા છે ને મેળ મળ્યા મન આત્મા સ્વરૂપમાં હમાઈ ગયું. તમે આ ભજન કે નાશવાસ આપણા તો બાવજી મળ્યા એટલે આ વાત સમજાય તમે ઉભા કેટલી વાતો ખેદો ખેદ 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 જાણે ઘૂસવાયેલું ઉત્તર હોય તે તોણ કરીએ પણ મોત સુધો જડે ને કે ભક્તિ ભગવાનની ભક્તિ આવી હું મટી ગયો તું થઈ ગયો પછી હું જોડું હે આ હું રહે એને જોડાવે ને હું છું એને જોડજુ. ભગવાનની મરજી પ્રમાણે હેડો ભગવાનના વસન પ્રમાણે હેડે એને શું કરવાનું ને કશું કરવાનું. તપ એનું નામ કહેવાય. ભગવાનના વસનમાં ટકી રહેવું વસન પ્રમાણે વર્તન કરે એને જપ તપ પૂર્ણ દોન બધું આવ્યું ભક્તિ ભજન બધું આવ્યું. એના આગળ કોઈ કરવાનું નથી. આ જીવન છે એ પૂર્વનું પ્રાલબ્ધનો યોગ છે. ખાલી ફરવાનું છે. અંતરમાં એકલી નિવૃત્તિ અને બાહ્ય થોડી પ્રવૃત્તિ રહેવાની શરીર પૂરતી પેટ પૂરતી. તે અમુક ન હોય ને અમુક ન હોય. પૂર્વનો કોઈ પરાક્રમ પૂરતો કરેલો હોય તો કોઈ ન હોય પ્રવૃત્તિ એકલી નિવૃત્તિ અખંડાકાર નિવૃત્તિ બસ. હમન તુમ ને દફતર ઘૂમ મસ્ત ફકીર થઈને ભરો. અને આ જે આપણા નિમિત્તે છે કોઈ ખેતીમાં હોય કોઈ નોકરીમાં કોઈ હા હોય કોઈ ના હોય એ તો ખુશ મિજાજના એ તો એક મસ્તી ભોગવા જેવું સોદો આપણે રમવા જઈએ એવું છે કસરત કરીએ એવું ખેલ છે. એ શું કા ખેતરમાં જો આશરો આ શું કે કોમ કરે છે તારે આ બધા કુવા શું ડુંગરા છે કોઈ ને ખાલી પણ પેલી મોલી ભ્રમણા નથી ચડી ગયા એનું જોડાવે છે. કોઈ સજ ને કશું કરવાનું મન તો કોઈ કરવાનું બેસતું નથી. શું કરવાનું કરી રહ્યા છે લેશેડો આવ્યો મનુષ્ય અવતાર છે લેશેડો. મનુષ્ય અવતારમાં શું કરવાનું સમજવાનું હોય સમજા એવા સ્વરૂપે હું સમા એવા નિગમનો પંથ ભવ અંતનો ઉપાય સદગુરુ આ આત્મા નિર્મળ થાય તો અંતરમાં ખરાક દિન વર્તી ઉલાળો નાખીએ કેવા એવું જીવન છે. પણ આત્મા છે અને ભગવાન છે બધા તો તમે ઉભા રહો ને. તમારા જીવનમાં શાંતિ છે અંતર શાંતિ છે. ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ આવે એને શું થાય અંતર શાંતિ થઈ જાય. બાહ્ય પ્રવૃત્તિ રહે પણ અંતરમાં એકદમ આયુષ જેવી શાંતિ થઈ જાય ઠંડો થઈ જાય. મારા પીવું મારા હૃદય વસત છે મસ્ત વાતો કરું દન રાતી સૌ સખીઓ મદ પીતી ન માતી મેં મદ પીધાવાના માંથી
આપણે બધા છીએ એ આ બધા ભૌતિક સાધનોના આધારે ખુશી રહીએ છીએ. કારણ મીરાબાઈ ના શું હતું, આ સાધનોનો આધાર છોડી દીધો, વિષયોનો આધાર છોડી દીધો છે. મેં મદ પીધું મારા પ્રેમ વડીલે, મસ્ત રહું દિન રાત, સ્વરૂપમાં લીન થઈ ગયું. અનાહારી દેવ છે, ભગવાનથી જ જીવતી હતી. આપણે બધા પરના આધારે જીવીએ છીએ. પરના આધારે જીવીએ છીએ એટલે આપણને રાગ દ્વેષ થાય છે. અને જો તમે પરમાત્માના આધાર થો તો અલવા પડે એવું જ નથી. મીરાબાઈ કહે છે કે સૌ સખીઓ મદ પીપીને માંથી, મેં મદ પીધાવાના માંથી, મેં મદ પીધું મારા પ્રેમ વડીલે, મસ્ત રહું દિન રાત. એનો પ્રેમ હતો એ પરમાત્મામાં જોડાઈ ગયો. વસ્તી પરમાત્મા આમાં આ ભક્તિ ને આ ભજન કરવા આપણે તો મથી થાક્યા. જોડે ડુંગરા સળિયે ને નમસ્કાર કરો, છૂટા છૂટા નમસ્કાર કરો. પણ આદમીઓમાં ઘસી કઈ બેહો જો ધારા તૂટી જાય. એક વાત હોય તમારે પગે લાગવાનું તો એક ફેરો લાગ્યો પછી વારે વારે આપણે રેડી કરીએ. એક જણની વર્તીમાં વિક્ષેપ થાય તો ઘણું પાપ લાગી જાય. તો તમારા મનમાં પુણ્ય કરતો પુણ્ય ના કરતા પાપ વધારે લાગી જાય. ના એટલે રૂઢી પરવા થાય. પગે લાગવું, પગે લાગવાને ટેમ પગે લાગો. પણ સત્સંગ ચાલુ હોય, ધાર શેરી દશાઈ રહેતી હોય અને તમે વશમાં ડખો કરો એટલે કેટલા મને ખોની ધાર બદલાઈ જાય. ને મને નો પેલો છે તો કોક આવ્યું કે હું આવ્યું, કોણ આવ્યું, કેમ આવ્યું, એમ જોવા તો બધા નજર તરત રડી જાય છે. હજી નેણ આત્મામાં ઠર્યું નથી. નેણ અને વેણ એ એક થયું નથી. એટલે આ બાયણા હું છું, હું આવ્યું, હું જ્યું, કોણ બોલ્યું, ભડાકો થાય કે હું છું. આ જીવ પપ્પો માર કરે તો ભડકેલો તો છે ને. ઠરવાનું આ મોટા પુરુષે જંગલમાં જઈને ઠર્યા છે હેના માટે ઠર્યા. આ એક જ ચૂકાવી દીધો વર્તીને ઠારવા. તમારે જાણે તાણે પોણી છે એ હંસાય તો મોય પ્રતિબિંબ જણાય, આપણું મોટું જોવું જ જણાય. પોણી અલાય કરો તો મોય મોટું ન જણાય. તાર દૂધ છે એને અલાય કરો તો દૂધનું દહીં ન થાય, અને એને જમાવો તો દહીં થઈ જાય. દહીંને વલોવો તો જે મખણ આવે. એમ આપણે આ મન ડગું મગું ઓમ તો સતો ધીરું ખબર તો નથી. ભગો ગોડા તો હતા ને પછી ભગ પીધા જેવું થાય છે. ના કે તમે ઠરો જુઓ ને, આ અત્યારે કોઈ બોલતું હોય એ કદી જૂઠું બોલે, પણ આગળના પુરુષો થઈ ગયા છે તો જૂઠું ના બોલે. આ મીરાનું ભજન બોલાય છે એમાં તમને શું લાગે? કારણ પેલા સદગુરુ મુझ में मैं सदगुरु में जम जड़ विषय तो रंग भयो रे साधु भाई, મને સદગુરુ તાર લે એ કેવું બોલે? અમે તમે બીજું ને બીજું કર્યો તો થાકી જાઓ તમે. ગોટાળા જો ભ્રાંતિ ટાળનાર થોડા હોય, ભ્રાંતિ પાડનાર વધારે હોય. અજાણતા જીવને હોય, મૂળ માર્ગ થી અજાણતા હોય એ પુરુષથી ભ્રાંતિ પડી જાય. નકર ભ્રાંતિ ટળી જાય, એકાગ્રહ થઈ જાય. ભગવાન વસીને આપણા વચ્ચે અંતર છે નીકળી જાય. ભગવાન આપણામાં આપણ ભગવાનમાં વિશ્વાકાર વર્તી થઈ જાય. બસ અભંગ, અસંગ, નિર્મોહ, વિતરાગ, કેવળ વશમાં અંતર છે નીકળી ગયું. સંગ દોષથી સહેજ સ્વરૂપથી જીવ વંચિત થયો હતો, પાછું સહેજ સ્વરૂપ થઈ ગયું. પછી મોય જોવાનું, બાયણે જોવાનું, વિશ્વમાં જોવાનું, જો જોવાનું, પનમાં જોવાનું, બ્રહ્માંડમાં જોવાનું, વિલાસમાં જોવાનું, અમેરિકામાં જોવાનું, પાતાલોકમાં જોવાનું, ઇન્દ્રલોકમાં જોવાનું, બધા એનો તમે ના તમે બધા રહ્યો. પછી ખોરી ખોરવાનું મટી ગયું, કર્યું કરવાનું મટી ગયું. સ્વરૂપે સમાયા એવા નિગમનો પંથ ભવ અંતનો ઉપાય. પછી મોજ માણવાની રહી. ભગવાન મય જીવન થાય મોજ માણ, આનંદ ભોગવો. ત્યારે આપણે બધા છીએ આટલો બધો સત્સંગ, આટલા બધા આટલો આપણે કરીએ છીએ, પણ જે આપણને નરાવ કરનાર છે એ ચીજ ટાળવામાં આપણે ફેલજીએ. એ હેરે મજબૂત રહેતા નથી. જે ગોઠ છોડી નાખ્યું છે એ ગોઠ છોડતા નથી. જે ગોઠ બદલવી છે એ નથી બદલતા. જે ઓળંગવું છે એ નથી ઓળંગતા. એ હેરા અટકી જાય કે ના હું હાલ્યા આમ તું રવા દે કે તું ભૂલી જા કે તો આજે હું કરશે ને ભૂલી જાય.
દેહ અને દુનિયા વીસી ગયા છે. જુઓ બધા ભક્તોના મહાપુરુષોના પ્રમાણ તમે લો, ગમે તોથી તમે ભજનનું પ્રમાણ લો તો એ બસ એકલું આવે છે. શાસ્ત્રમાં લો, બાપજીની વાતો લો, કૃપાળુદેવનું લો, કે જીવ પોતાને ભૂલી જશે. એથી એને સત સુખનો વિયોગ છે. એટલે આપણા મૂળ આત્માને ભૂલી જાય છે. એના પર હું થઈને બીજા થઈને બાયણ 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 ફરી પરમો ફરી. ત્યારે તમે ઠરો, તમે શાંત થો. કદી ભલે આજે આપણને દરવાજો ઉઘડ્યો નથી, પણ જો એના દરવાજા આવીને તમે ઠરશો તો તમને આ ઉતાપ નહીં મળે. આ મીરો કે છે, જેણા જેણા સુરા પહેરો સખ્યો, ગુરુ મતે ખેલવા જવું, ગુરુ મતે ખેલતો મળી ગયા શોભો. આમ તમને સખીઓ કહેતા બીજું લાગતું હોય, પણ વર્તીઓ છું. આત્મા બોધ પ્રમાણે વર્તો, મહાપુરુષના બોધ પ્રમાણે. ગુરુના વસન પર જો તને તમે નથી તો તમે એમ માનો કે ના અમે છીએ. ધન એ તમારું નથી તો કે ના એ અમારું છે. મન એ તમે નથી, એ મન જે આપણને નરાવ કરનાર છે એ ભગવાન અર્પણ કરવાનું છે તો કે ના એ તો હું છું. મોટા પુરુષો આત્મા અર્પણ કર્યો છે. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન, તે તો પ્રભુએ આપ્યો વર્તું શરણાધીન. આ દેહાદિ આજથી વર્તો પ્રભુઆધીન, દાસ દાસ હું દાસ છું તે પ્રભુનો દી. જપ તપ ઓર વ્રતાદિ સંગ, જહ લગી બ્રહ્મ રૂપ, જહ લગી નહીં સંત કી પાઈ કૃપા અનુપ. અલ્યા તમે શું કરો? તમારે ખાઈ જવાનું છે, તમે મેરીની ક્રિયા કરી હોય તો તમે કરતા ને ભોગતા તમે જુદા જોડાવાના. ત્યારે તમારે મટી જવું છે, વશમાં નીકળી જવું છે, મરી જવું છે, હમાઈ જવું છે. અને આ તમે હું કામ કરો છો? રટ હું ક્યાં કરો છો ખોટી? જો બધા પુરુષોનો એ પ્રમાણ આવે છે. કલા તમે નથી, તમે એ હું ક્યાં થો છો? આ તો રવાના કરીશ ને તમે તો આવીએ રહ્યા. હા, આ શું રવાના કરીશ અમે? હવે એવું નહીં કે મન પ્રાણ સ્ફૂર્તિ તીનો ધારા એક બને. અલે કે ઉઠો ઉઠો અને ઉઠો. कोई बात करे कि तोड़ लो करनो के तो बोले धारा टूटे तो घड़ी घड़ी जाने कोई अब तीनों को मिलाना मुश्किल पड़ेगा. એ પેલા ભજનમાં કે છે કે વર્તી એકાગ્ર થઈ અને આત્મામાં આવ્યા તો સગળ ભાષો આત્મરોમ. જો એટલે આત્મરોમ ભાષો તમારે શું કરવાનું? પછી કરવાનું છે, હું હોય ત્યાં સુધી કરવાનું છે. પણ બધા આત્મા ભાષો અગમ ઘેરા ઉઘર્યા દવાળા તો પછી શું કરવાનું? તારે દરવાજો ઉઘાડ્યો નથી અને આત્મરોમ ને તમે એના ઉપર નથી આવતા અને બીજા થઈને બીજું કર્યો તો ઘણું રખડવું પડે. તારે સહી ના પર આવો ઉભારો ખરો, તમે ઉતરી પડો. જોર કર્યા જો મુમતે ઘણું જોર ઘણા ભાવ રખડાવે. અને જો મુમત મુકાઈ જાય, મેં મારી મમતા માર હઠાયા, જમણોના હાથથી છોડાયા, ગઈ મમતા પૂર ભઈ ક્ષમતા. હે હલવાનું નથી અને હુકરાવું તે બહેને બેહો ઉતરી પડો. શાંતિ પામવાનું છે અને જોર હુકરા કરો. ઠરી જવાનું છે ને હું કરું હુકરા કરો. મટી જવાનું છે, હમાઈ જવાનું છે. કુવાની સોયા કુવામાં હમાઈ જાય એમ ઘરમાં હમાઈ જવાનું છે, ભગવાનમાં સમાઈ જવાનું છે. અને હુકરા ગોથો પહેલો કરો ને તમારું સ્વરૂપ છે, તમારો આત્મા છે. જો કરું કરતા તો ઘણા જા અને કરતા રહ્યા. પણ ભાઈ રામ રામ આ શું પ્રસાદી આલજો સરો? આમાં આપણે ઉઠું છો, આ બે પ્રસાદી આલજો ઉઠી જઈએ. આ બધી વાતો આ ભજન ગવાય છે, ગલત લાગે છે. મીરાનો ભજન આવે ગલત લાગે છે. આ પેલું સદગુરુ મેં સદગુરુ મેં કેવળ જ્ઞાન દીધું કે તો ગલત લાગે છે. ત્યારે કૃપાળદેવ બોલ્યા છે ગલત લાગે છે કે જીવ પોતાને ભૂલી ગયો છે ને અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. તારે જોર આવે હું ક્યાં કરો? આમ આયા છું ઓમથી માનું છું. જો પેલું જૂનું મારે પડેલું છે ને આ બધું નવું હોય ને અગર આપણો બીજો કરે છે સોરો જુદો મેલ્યો છે અને સોરી પહેરાય છે. પેલી સોરી કાલે હોય જાય છે કે કેવા આ દરબાર તો નતા બોલી એ રીતે વાતું હે. આ સમજણ ફીરમાં શેમ થાય છે?
આપણે સમજણ ફેરમાં હું કા જોર કરો જોર કરી કરીને મરી જાય ગોખડી પડી કરીને આટલો વર્ષો જતો રહ્યો હૃદયમાં રોમ થઈને નજર ન કરીને આપણે ગોથો પહેલો ગોથો પહેલો ગોથો પહેલો બસ કોણ કોઈ કર અલ્યા આપણે ઉભા રહો કે કર કરાવવાનું કર્યો નથી ને કરવો નથી. તમને શ્રદ્ધાને વિશ્વાસ નથી આત્મા પર ને પરમાત્મા પર. આવા ભગવાન કેવળ જ્ઞાની મળ્યા આપણને તો આપણે નથી તો તાર શાંત ઠરે એક ને અનંત આ પુરુષો અનંત શાસ્ત્રો બધાનો એક વાત આવી જશે. આ આત્મા પર આવો જપી જો સમાઈ જો ડૂબી જો મટી જો હે સ્વરૂપમાં લીન થઈ જો. આ તમારું નથી નિરટ નથી કરો હે આ તમે નથી આ તમારું નથી એ ના ઉપર જ જોર 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 ને ગણ ગણ ને ભણ ને સમરણ કર ને અલ્યા વિહરી જવું છે એનું તાજું કરવાનું અને જે છે એ ના પર જવું એ કર્યો નથી ને કરવો નથી ને ઊંઘી જવું છે જપી જવું છે શાંતિ પામી જવું છે સમાઈ જવું છે. એટલે એવો માર્ગ મૂકી અને આપણે આ જોર કરીએ છીએ બધું. સત્પુરુષ ન મળ્યા હોય તો અનંત કાળી કલ્લો નથી. તમે હુકાઈ જાઓ ને આટલા તલતટલા ટુકડા કરો તો કલ્લો નથી. ઉલામની સુલામની ઉલામન ખાડાઓ ને ટેબા ને મોહમ્મદ ને કઈ ઓબળા મનના ત્યાગના ભાગના બધા ખબર વગેરે સંશય ઓબળા કરે કરો. અને જો દશાના પુરુષ મળ્યા તો ઘર બગાડી એ આ ઊંઘી જા અમારી જા ડૂબી જા ડૂબે મને ડૂબે સ્વરૂપ નિધિમાં ડૂબે તું આત્મામાં આય ને તારું ઘર તો અલૌકિક પરમાત્મા છે. તું તો પરમાત્માનો અંશ છે. અને આ જો કૃહાદું છે આ ભૂત આ કે ના આ હું શું જો જનક જેવાને આ બદલવું પડ્યું છે તન મન અને ધન ત્રણ ભાગ બદલ્યા. જો જનક બદલ્યા એવા અષ્ટાવક્રના શરની તો સુખદેવને બદલવા પડ્યા તાર પરીક્ષિતને બદલવા પડ્યા. જેટલા પુરુષો થઈ જાય અને જો આ ગોઠ સોળે ખરા કરવા વહી જાય બળીરાજાને બદલવું શેમ શેકો છે કોકને મોક્ષમાં જવું હોય ને આવશ્યકન થાય તો ઉભા હવે તારે લો હમણાં વાત થતી હોય ને છું છું કરો છો તો શરમંત લાગતી શેકવું તો એનું કોઈ જોવાનું હોય ને અરે વેમ પડી જાય આવશ્યકન થયા લોકે ખવાડેલું છે હાઈ છે સાડ ભગવાન ની વાત જ દાખલ કરે આમાં આ સોરો આ ઘર ને આ બધું ફેર કરે છે એટલે પણ આ નથી હું આમ કરો તમે અમે હાહાકાર તમારા ગમાર હાહાકાર સબ બેહવા દો. અમારે અમારા આત્મામાં ડૂબકી ખાઈ તમે ઓલો ભાઈ નું ઓલા ભાઈ નું ઘર અમારા ઘરવાનું શું કરવા છે ને તમારા ગોમને શું કરવું છે. અમારે તો આત્મામાં રમવું છે ને તમારે ખવડાવવાનું તો મને પ્રેમ થાય ખવડાવજો તમે ભાવ કર્યા છે એ બરાબર કર્યા છે પણ આ વિચાર કરો તો પછી મેળાવડા નહીં થાય પછી મેળાવડા બંધ કરવા પડે. गुरु को कीजे वंदना और बार बार नमस्कार कीट न जाने रंग को गुरु कर ले आप समान. गुरु ब्रह्मा गुरु विष्णु हे गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः. मेरी घेरी लाग रही मन सदगुरु मिलवारा लाग्या कोड मेरी घेरे लाग मन मेरी ऐसी लागे निर्धनिया धन मन मेरी ऐसी लागे निर्धनिया धन हर निर्धनिया धन
पुत्र कबो ना भूले, राजपुत्र कबो ना भूले, यूं ना भूलो तो उम्मीद घेरे लाग रही मन, सदगुरु मिलवाया लाग्या कोड, उम्मीद घेरे लाग रही। सदगुरु मेरा वैदिया नाड़े पकड़िया, सदगुरु मेरा वैदिया नाड़े पकड़िया, हरे हर नाड़े पकड़िया। इन नाड़ी में लहर उपजे, इन नाड़ी में लहर उपजे, हरियो हिलोड़ा खाय मारो, हरियो हिलोड़ा खाय, उम्मीद घेरे लाग रही मन, सदगुरु मिलवारा लाग्या कोड, उम्मीद घेरे लाग रही। सदगुरु मेरा सौंदर्या में दरिया रानी, हरे हर में दरिया रानी। सदगुरु मेरा सौंदर्या में दरिया रानी, हरे हर में दरिया रानी। नीर नीर समुद्र में मिल गया, नीर नीर समुद्र में मिल गया, निर्मल भया रे शरीर मेरा, निर्मल भया रे शरीर, उम्मीद घेरे लाग रही मन, सदगुरु मिलवारा लाग्या कोड, उम्मीद घेरे लाग रही। जगत रूठे तो रूठ जो मारे सदगुरु रूठा न जाए, हरे हर सदगुरु रूठा न जाए। जगत रूठे तो रूठ जो मारे सदगुरु रूठा न जाए, हरे हर सदगुरु रूठा न जाए। जो सदगुरु रूठ जावे तो भाई, सदगुरु रूठ जावे तो हरि मिलन नहीं होय मने, हरि मिलन नहीं होय, उम्मीद घेरे लाग रही मन, सदगुरु मिलवारा लाग्या कोड, उम्मीद घेरे लाग रही। गुरु गहरा गुरु भावरा, गुरु देवन का देव, हरे हर गुरु देवन का देव, गुरु देवन का देव, हरे हर गुरु देवन का देव। रामानंद रावण कबीरा, रामानंद रावण कबीरा, करू चरणारी सेव में तो, करू चरणारी सेव, उम्मीद घेरे